દુકાન થી દૂધ લાવીએ ને તે હારો ચાર્જ નહીં બનતો. સાચી વાત ભાવતો જ નહીં ચા. નકરું કેમિકલ આવે હોય. નકલી દૂધ બનાવું. નકલી દૂધ આવે ને આપણે પીએ કેટલી વખત લાવીએ ગલ્લાઈ દૂધ. તમારે ચા વધારે પીવા જોવો. તેમ જ ને અને ચા હારો બનતો નહીં. શું કરશું? આપણે જો કે જમીએ બોરે એક ભેંસ લાવી દઈશું. હા ભાગવી લાવી દઈએ. ગમે તે રોકા તો રોકા ભાગવી તો ભાગવી. હા તેમ કે દૂધ તો બહુ અખો પડે આપડે. તેમ કે ઘરે એમ ભરી આપણે દુકાન થી લાવવું પડે દૂધ બરોબર અને દૂધ સારું આવતું નહીં એટલે આપણે ભેંસ લાવી દઈએ બરોબર. હારી ભેંસો તો શેધાજી ને જીવન ફોન કરો. ફોન લગાવી લાવજે શેધાજી. હલો હેલો જય માતાજી. હા જય માતાજી શેધાજી. ભેંસ લેવી હતી આપડે. ભેંસ જોતી હતી પણ ભેંસ હું લાવું ભેંસ વેચતો નહીં. ચમ કે યાર અત્યારે ભેંસો જોવા જઈએ ને હા તો યાર ઘણા લોકોને ભેંસો સાચવણી રાખતા આવડતી નહીં યાર. યાર મારા દૂધ માટે જોવા ભેંસો દુકાન થી દૂધ લાવીએ પોહાતું નહીં. પણ યાર તમે બરોબર સાચો તો હું તો આલું નકર ના આલું. એટલે હાચા તો અમારા ઘરની જમીન હ બોર હ. ચમ કે અત્યારે યાર ભરોસો કોઈના પર રખાય નહીં. એક લઈ આલો કે ચોક બારમાં હોય તો. ભેંસો અમારે ખુદની જ છે. હારે જો તમે સાચવતા હોય તો તમે હું આલું નકર એટલે હાચવશું કમ્પ્લીટ ચાર પૂરો કરશું યાર. ચમ કે અમારે તો એકન ચાર પૂરાની બધી સગવડ થઈ રહે. અમારે બધું જમીન હ બધું વાયસુ લીલવર. કશો વાંધો નહીં. જો તમારો વિશ્વાસ થી આલું બીજું તો કહું. હા હેડો હું જોવા આવું. એ હારાવ હારું ભેંસ તો કીધી છે દાદાજી પણ જોવા જવાનું હ. હેડો દી. રે તું ઘર બંધ કરતા હા હેડ ને જોતા એ તો ખરા. કાકા દામ આદો. ઓ ભત્રીજા તારું આખી દે. હેડો તા. લે હેડ લે ચાવી. ચાવી લાગી જા મેલજી. ભેંસ આવી હોય તો લઈ જ લેવી. ભાગવી આલે તો ભાગવી. ભાગવ્યા તો ભાઈ પણ હમણાં મોનતા જ નતા મોનસી ખરા. એ તો મને હું ખબર. એટલે મનાવશું ઈકન જઈને તો જઈએ ભેંસ તો જોઈએ. ભેંસ જો હારી ગામે તો લઈ જ લેવાની કેમ કે આપણે દૂધનો વધારે વખો એટલે લઈ આવવાની. એટલે હાલ તો જાગતા હતા એટલે અમે હુઈએ જઈએ શેઠાજી. આલતી ઓન. શેઠાજી ઓ શેઠાજી હા શું કરો યાર તમે હુઈ ગયા હાલ તો વાતો કરતા હતા. એટલે રાતે પોણી વાળી તું ઉજાગરો તો લ્યો. અરે આપણે પેલી ભેંસ જોવી હોય હેડન. હા ભેંસ બતાવી દો. ભેંસ તો યાર બતાવ તો ખરા પણ એક તમને વિશ્વાસી હું ભેંસ આલું. અરે વિશ્વાસ નહીં આવતો યાર અમારા ઉપર. વાત સાચી યાર પણ હું અત્યારે ખિસ્સા એવા બને યાર આપણે ઉર્જુર ભેંસ ના લાય. પણ તમે અમે લઈ જઈએ એટલે તમે જોઈ આવજો જોઈ જજો અહીં. હા હું ઓટો તો જરૂર મારે. અને જો કદાચ ભેંસને મને એવું લાગશે ને કે ભેંસને ચાર પૂરો ટાઈમે ખોરાક મળતો નહીં અને ભેંસ ડૂબડી પડી હે તો સોળી લઈ જજો તો પાછી. છોડીને હું લઈ જઈએ પાછી. હા હું ભેંસ તો તમને બતાવું લ્યો તમારે જઈ ગમો. બતાવી તો દો. ભેંસ તો આ હારી હે. તો હારી હે નહીં ભત્રીજા. હા એ લઈ જઈશું. તમને જે ગમે. હા પણ જો હું તમને વેચવાણ ભેંસ નહીં હાલતો તો અડધા ભાગે જ હાલવાનો. અડધા ભાગે કોઈ લઈ જઈશું. હો અડધા ભાગે તો અડધા ચમ ભાગે. કે યાર મને વિશ્વાસ નહીં આવતો યાર. ચમ કે તમે યાર હાચવા ના હાચવા તો અરે હાથીશું તો કમ્પ્લેટ ઘાસ ચારો માર બહુ આવ્યો. તો યાર એકદમ તો કોઈના પર ભરોસો ના કરી પણ દેવાય. તમે આવજો ને હંગાતી આવજો. જોવા હંગાતી આવજો અત્યારે. ના હું અત્યારે નહીં આવું. અત્યારે તમે લઈ જાઓ હું જોવા ના કોમ પડે. તો મહિના કેવી આવજો. હું 15 દાડે મહિને ઓટો આ મારું. મહિના ચેરી આવી જજો. હા મહિના સુધી હું ઓટો મારા જરૂર આવે. અત્યારે તો અમે લઈ જ જઈએ ભેંસ. હા કશો વાંધો નહીં લઈ જાઓ. લઈ જવાનું બધા ના નહીં પાડતા યાર. તમે લઈ જાઓ. પણ કેવું ખબર હે ઘણા ભાઈએ કીધું કે અમારો ચાર પૂળા હોય છે આમ છે તેમ છે. એ તો ખાલી સોના જ હોય. કોઈ ચાર પૂળો કરતા જ નહીં હોતા યાર. હું તો એટલું કહેવા માંગુ છું. શેઠાજી અમાર ઘરની જમીન હે ને એટલે અમે લીલારો તો વાયો જ છે. અરે બધાને ઘરની જમીન જ હોય પણ નોખવું પડે વાઢવું પડે ને અત્યારે કેટલી મહેનત કરવી પડે. વાઢવાનું તો મારા ભત્રીજો વાઢી નાખશે. ભેંસની પોટલી ક્યારે આવે તમને ખબર પડે. એટલે ઘરમાં તો એવું જોર આવતું હોય ને તરફથી તો કહીએ કે અમે ભેંસો રાખીએ આમ કરીએ ને તેમ કરીએ તો જઈશું શું કેવું. પણ ભેંસ હાથ આવજો બીજું કોઈ કહેતો નહીં. હા તમે મહિના ચેરી આવીને જોઈ જજો ને પણ. હા તમે જોયું અમે તો જોવા તો આવવાના છીએ પણ જે કીધું ને આવું ના થવું જુઓ. શું કીધું તમે કીધું કે અમારે ચાર પૂળા છે નોમ છે ને તેમ છે. અમે જોવા આવીશું તમારા કેટલા વીઘા છે શું છે નહીં. તમે આવીને જોઈ જજો ને.
એટલે ટાઈમે ચાર પૂરો કરતા રહેજે, બીજું તો કોઈ કહેતો નહીં. અને જો ભેંસ ઉપવાઈ જઈ અને ભેંસને જો મને એવું લાગ્યું કે ભેંસ ડૂબડી પડી છે અને ખાડા પડ્યા તો તમારી બેની ખેર નહીં. પાછી લઈ જજો, લઈ જાય જ ને, પાછી લઈ જજો. કેમ કે તારે ભેંસમાં ખિસ્સા એવા હોય યાર. ઘણા કઈ કે અમે ભેંસો લઈ જઈએ અને ભેંસો હાચવશું કશું કોઈ ધૂળાય હાચવતા નહીં. તમે ખબર છે? છોડી દઈએ ને ભેંસ બના. ના અત્યારે તો છોડી દો. હું છોડી લઉં પછી જા તું ઓટી લઈને નાખશે. પાછું હું 2-4 જણા કોઈ હમા મળે તો મેં પૂછું કે ફલાણો માણસ કેવો હોય બેઠા તો હા પૂછી જોજો તમે અમારા ગામના માણસો. જો રામ જો કેવી ભેંસ છે, કેવી હાચવી. આમ લગાડ તકલીફ નહીં પડવા દીધી ભેંસને. અમે નહીં જય ભત્રીજા આખ ચેરી દડા લઈ જાઓ. હેડા તો આપણે ઘેર દૂધ ખાવા થઈ જાઓ. ભાગવી તો ભાગવી હે, ભેંસ તો મળી ને. એ બોલતો તો જુઠ્ઠું બોલી જા, શેઠાજી મોની જ્યાં, પણ આપણે તો જમીન નહીં. હા હા શું કરશું? શું કરવાનું? હેડે તો કરીશું, કોકના છે તમે ચોરીઓ કરી લાવશું ચાર. દૂધ ખાવા તો થ. અમે ચો આપણે ભેંસ હતી ત્યાં ભાગમાં તો આલે ને. મહિનો દૂધ ખાવા થાળું સુની જાય. લે હોય બધું હોય ચીલા હા કમ્પ્લીટ ભેંસ હો, મસ્ત કમ્પ્લીટ ભેંસ આવી. ઓય શેકડીયું કેવી જો શેકડે પણ શેઠાજી આલી એ મહત્વની હ. સાચી વાત છે. શેઠાજી તને લાગે હું એ મોને એવા જબ્બર મોણ જો આ ટાઈમ જ કહેવાનું કે અમારા ઘરની જમીન બધું હેડો બતાવીએ તે બીજલા નહીં યુવાનું બતાવી દેવાનું. કોણ પેલા નહીં રહેતા ખેતરમાં બોર ઉપર યુવાની જમીન ને બોર બતાવી દેવાનો આપણો. બતાઈ દે. હો હા કાંઈ આ બદલાવ હા શેઠાજી તો મગજના ફરી ગયેલા હે. ભેંસ તો છોડતા હતા તો છોડી લાયા પણ નાખવા તો દેતવાય નહીં કોઈ. કરશું હું ચોરીઓ કરી ચાલ લાવવી પડશે. શેઠાજી આપણે ખાવાય કોઈ નહીં. લાય લે પોણી, લ્યો લાઈને પોણી તો પીએ. શેઠાજી નો ફોન બોન આવે ને હા તો કહેવાનું કે અમે કમ્પ્લીટ ચાર પૂરો કરી આવીએ. અને મહિના ચડી આવીશું તો મહિના છે તો હોકા આવતા પૈ થઈ પડશે. હોકા લઈ જતા પાછી. તો પછી મહિનો તો દૂધ ખાવા થયો ને આપડો. બરોબર. આપણે ગલ્લાને લાવવું ના પડે દૂધ, હમ બરોબર ને? બરોબર. એટલે આપણે એવું જ કહેવાનું હા શેઠાજી તો. અને ચાર એ ચડી તો હોય જોવા આપવાના, હોય જો જોવા આપવાના આપણે. કીધું ઈવોને મહિના ચડી એ તો મહિના ચડી આવે તો હોકા પાછી લઈ જતા ભેંસ. અને આપણે ચાર જોઈ લાગીએ. લોકોને ચેતામાં ચોરીઓ કરી આવવાની. તમે જજો હા હું જાય. રાતી. હા હેતાન તું શેતામ જા, પેલા જોઈએ હું ચાલ લઈને આવું, બરોબર? હા ચાલ લઈ આય. હું ચાલ્યા નહીં જવાનો. દૂધ ખા જો. એ તો શેદાજી મારા ભરોસે ભેંસ આલી એના કો તમે ના આલ. હા હેતાન હું ચાલ લેવા જાઉં, ચાર ની ચોરી કરીને આવું, બરોબર? હા જો પેલા ખેતરમાં હું હા તું તો ચાર ચોય હ નહીં, પેલી ઝાડ ઊભી હ એ કોમ કરવા દે, ઝાડ વાટ લેવા દે. એટલે ઝાડ વાટલો કોઈ દેખાતું જ નહીં લે, કોઈ દેખાતું નહીં. વાટ લેવા દેજે ઝાડ. તો નવી ભેંસ લાવ્યો તો ઝાડ જ ખા હ. ઝાડ નો પૂરો જ નાખવો તો ડબ્બે આ એટલે દૂધ તો કાઢે. ફટફટ વાટી લે દેજે, કોઈ કાપતું કરતું. જાતો ઝાડો થઈ ગયો. તો ઝાડ ખા તો કોઈ દૂધ કાઢશે, જબરજસ્ત દૂધ કાઢશે. હું ઝાડ થઈ ગયો તો બે પૂરો તો વાપરી દેવો એટલે કોઈ જકરી તો ગમે આમ દૂધ ખાય ચોરી કરી દેવાનું. એટલે હા થઈ ગયું આપણી ગયા જઈએ ફટાફટ જલ્દી નાખી જવા દે તો કોક આવતું કરશું. હા જલ્દી જલ્દી. હારો એન્ડો ત્યાં તો બહુ થઈ ગયું.
નેદવાનો મેળ આવતો નહીં. આ પાવાળી બુજેડવું પર એકલા પાળા નહીં આવતો. જેટલું બુજેડવાનું થાચી છે બુજેડી એ નહીં આટલા સુધી આવે થાચી છે એટલા કરી જેટલો નેદમન થયો. અલ્યા શેઠાજીની ઝાડ પણ છે તો હાલે. આ તો શેઠાજીની જમીન મને આગળ જવા દે છે. જાહેર ખરા પાવડો એટલે મેં ને આગળ જવું. ભાઈ બોર શું ભાઈ બોર નાચ પેલા ભૂનાશ ઉતરાવો. અરે ભૂનાશ શું હા બોલો. આ જાગર નું ચક્કર પૂછી આ તો અમારે તમે વાત લાયો. આ તો શેઠાજી ની જમીન. આ શેઠાજી ની આ તો મારી હો. તમારી નહીં અમારી હો. જોઈએ આ ક્ષેત્ર મારું. આમાં પાડોશ ની ખબર અમે ઝાડ વાઈ હો. ના શેઠાજી ની તમે કીધું શેઠાજી ને વાઢવાનું. આ તો યાર અમારી જમીન પર અમારી હદ નહીં. અમે નવી ભેંસ લાવી એટલે આ ઝાડ વાઢવા જતો. ચોરી નહીં કરી. આ તો અમારું જ છે હો. ચોરી કરી સાચું કે આ રહ્યું અમારું જ છે હો. હું હાલત ફોન કરો. ના તું ચોરી કરી ફોન કરો શેઠાજી. ચોરી કરી સાચું કહી દે. તમે કોઈ કહેતા નહીં. આ શેઠાજી નામ જ વાટ લીધું હો. મારા ચાર નહીં. હું ભેંસ લાવે પણ ચાર નહીં. ચોરી કરી એમાં ચોરી કરી ચાર ની. શેઠાજી કહેતા નહીં હો. શેઠાજી ફોન કરીને કેવું પડશે તમારા ઝાડ કોઈ વાટી ગયું. ફોન તો કરવો જ પડશે. મને ફોન કરવા દે પછી શેઠાજી કહું. પેલા વિપુલભાઈ ભાડી જાય શેઠાજી કહી દે સારું. નકો ચારે શેઠાજી ની ભેંસે શેઠાજી ની હો. મારે તો ભત્રીજો દૂધ ખાધ્યા ગણ રહો. પાક લાગ્યો. લે બેસ ને નાખી દેવા દે. પથારી દૂધ કાઢે કમ્પ્લીટ નાખું તો. લે ખા શેઠાજી ની ભેંસ ને શેઠાજી ની ચા. ભત્રીજા ઓ ભત્રીજા ઓય જાય પોણી પર લાય. જો ચા લઈને આવ્યો હું. તમે પીવો તિયા જો હું તો ને બલ્લા. અરે હું થાકીને આવ્યો જા. સાચી જો મારો લે. ચોરી કરીને ઝાડવાટ લાવ્યો છે દાદાજી ની. તે મારો લે. આ દૂધ ખાને જોતું તારા. હું કીધું તું કે દાદી મારા વિશ્વાસે ભેજ આલી હો. વિશ્વાસે બેસાલી તો ચાર ક્લિયા કોણ જીવ. તમે લાયો ના લાયો બસ તાંજા પોણી પર હેડ તા. હા હું તો નહીં ગાવા. જા જલ્દી હેડ. નકો પછી શેઠાજી કો કહી દે હો. જો કાકા મોણી. લાય પોણી પીલો. પેલા પોયલા પાછા માર દે. બે હેયો ગન. ખાવાનો. દૂધ ખાવું હા હા તો પોયલા પાછા માર દો. ના અરે ભેંસ જ પાછી હાલ દઉં. હાલ દે જો. સારું માણસો એ કોટી બોટી છે ગાઈ અડધી અધૂરી મેલી. આ માણસો કોમ અલાજ ને જાતે જ કરાય. ખેતરનું કામ જાતે જ કરાય. હા હવે યાદ આવ્યું. હવારો પેલા શેઠાજી ની કોક ઝાડ વાટતો હતો. શેઠાજી ફોન કરવા દેજે. શેઠાજી હલો હલો. શેઠાજી બોલે. હા બોલો વિપુલભાઈ. હા પાડોશી જેવું ચાલે મજામ ને. બસ મજામાં યાર. કેવું ચાલે તમાર? બસ મજા જ છે. હાલ તો ખેતરમાં ઓટો મારવા જેવું. હા બરોબર. હા બોલો. આપડે તમારા જાનના કોક બે ચહેરા ઉભા હે ને. ઓહો ચિયો હતો. વાદળી શર્ટ વાળો હતો. અલે આજ સુધી કોઈને શેઠાજી ના ખેતરમાં એવા મુઠી ઝાર નહીં વાળ્યું. કોઈને શેઢો નહીં વાળ્યું. ચિયો હતો ખાલી બતાવો. ખાલી નોમ દો ને. ચાલે તો ચિયો હતો નોમ દો ખાલી. નોમ કોક નોમનું યાદ નહીં પણ વાદળી શર્ટ પહેર્યો હતો. ઊંચો હતો. હા. અને વાદળી શર્ટ પહેર્યો હતો. એમ કેતો હતો કે મારા નવી ભેંસ લાવ્યો. એવું છે તો લ્યા પેલે અમારે ભેંસ લઈ ગયા હેર્યો તો નહીં. એ તો ખબર નહીં. સારું શેઠાજી હો. મારે તપાસ કરવી પડશે. જો એ લઈ ગયો છે ને તો મજા નહીં આવે. એ તમે કહેજો યુવાન પૂછજો કે એ હતા કોણ હતું. હા પૂછી લઉં. ચમ કે યાર હમણાં મારે યાર હું કોમમાં પડ્યો ને એટલે મારા ખેતરમાં આવવાનો ટાઈમ મળ્યો જ નહીં. એવું ઓહ એ બે ચાર હતા એમાં વાઢી ગયો મેં તો ભૂઈ ને ખાઈ દીધું. બરોબર કહેતો હતો કે માં આ તો લઈ જ જવી જા. હા જો કદાચ એ લઈ ગયો છે ને તો કદાચ આજે ભારે પડી જાય. હા હારો મેકુદાન. એ હા ચોક્કસ. અલ્યા પેલો કીધા વગર વાઢી ગયો ત્યાં કને પૂછીને વાઢી છે એને. આમ તો કે મારે જમીન છે બધું હાશે ના છે તારો મને જૂઠું બોલી ગયો લાગે હાર્યો.
હા હું એને ફોન કરું. આવું ચાલે યાર, ભેંસે અમારી, ચારે અમારી, આવું થોડું ચાલતું છે. લાય ફોન કરું હું. હલો. હલો, અલ્યા તું કને પૂછી ખેતરમાં ચાલ્યા જતો? કને કેવા છે દાદાજી? હા તમે ઝાર વાટી લાયા કોક? યાર હું વાટવા જ ગયો નહીં ને. અરે મને સમાચાર મળ્યા. મારા ખેતરમાં તો ઘાસ ચાલ કેટલો હો. હા હું આવું હાલ જોઉં. હા આવો. આ જો કદાચ ખેતરમાં વાઢી લાવ્યો છે ને તું, હા તો પછી હમું નહીં રે. હા હા આવો તો ખરા. હું ખેતરમાં પેલા ઓટો મારવા દઉં, જોતો આવું. એ આ હા, પછી જોઈ આવો બારે બાર. ખેતર. પેલા તમારા ખેતરમાં જોઈ આવો. હા પછી તારા જોડે આવું બારે બાર. એ હા. અને જો વાઢેલી છે તો બારે પડી જાય, ધ્યાન રાખજે. એ હા હા જોઈ આવો. અતિ પેલા કના ખેતર ખેતર- તમારા. કના ખેતરમાં વાઢી ખબર હે ને તને? અમે અમારા ખેતરમાં વાટલાયા આવીએ. અરે તમારા ખેતરમાં વાટલા છે તો મને બધી ખબર પડશે. એ હાર તમે તમારા ખેતરમાં જોઈ આવો. એ તો હું ઓળખી પાડું, હું હાલ જ આવું. એ હાર. અને ભેંસને કોઈ તકલીફ તો નહીં પડવા દીધી ને? ના ના. આ દુબળી પડી છે તો તમારું આઈ જોઈ લેજો, આઈ ભેજ જોઈ લેજો. દુબળી પડી છે તો આઈ બનશે તમારું. હાર હાર. હા હું આવું છું હાલ. હેડો મેલો ફોન. મારા હારે પેલા ભાઈનો ફોન આવ્યો તો વાત સાચી હે, કારે વાઢી લાવ્યો હે. હા એક નંબરનો જુઠ્ઠો લાગે હે. પેલા કહેતા હતા વાત સાચી હે કે મને તમે ભેંસ ના આલશો, તો એ છેવટે મેં મને ભેંસ આલી. મને આવી ખબર નથી કે આવો માણસ ને કરશે. લાયડ માર જોવા જવું. હું આવું જોઈને આ તો વાઢી નથી છે ને, તો આ તો શેદાજીના ખેતરમાં કેવી રીતે વઢાય એને ખબર પડી જાય. આ જુઠ્ઠો એક નંબરનો આ ચા મારા ખેતરમાં ચાર વાઢી ગયો. હું ખેતરમાં હાલ ઓટો મારીને આવ્યો. ખેતરમાં વાઢેલું હતું તો એક નંબરનું જુઠ્ઠું બોલે લ્યા. કના પૂછીને વાઢી દી લ્યા? બોલો બોલો દાદાજી. હા કેવું હા? કના પૂછી પહેલાથી ચાર વાઢી હતી? અલે યાર તમારા ખેતરમાં ચાર નાખવા નથી તો વાટલાય છો. તે નાખવા નથી તે હું કરું. તું આમ મોટી મોટી ફાળતો તો મારા ખેતરમાં બોર હા, અમારા ખેતરમાં ઘાસ હોય એ પણ આખું હે બહુ. એ બધું ના ચાલે. આ તમારું ટુકડું હતું તો કને વાટલાય પૂછી તો. વાઢી? હા કને પૂછી વાઢી? વાટી લાયો તો. હા કને પૂછી વાઢી? કને પૂછીને વાઢી? આજ પછી તો જાતો નહીં. આ ગોજા છોકરા તાર તો વચ્ચે બોલવાનું જ નહીં. હા એ વાટલાય તો. એ કને પૂછી પેલા વાટ લાવ્યો હો? વાટલાય તો યાર. આખા ગામમાં કોઈ મારા ખેતરમાં ચોરી નહીં કરતું એટલું આપણું નામ હે. વાટલાય તો છે દાદાજી, વાટલાય તો તો પછી તું કને પૂછીને વાઢી? યાર ચાર હતી નહીં. આ હું તમને ચાર જુઠ્ઠું હતી બોલીને નહીં. ભેંસ લાયો. ચાર હતી નહીં, મારે કોઈ લેવા દેવા નહીં. અને આ ભેંસ કેટલી હતી આ દુબળી પાડનો છે તું જો પેલા. મારે નાખવા કોઈ હતું નહીં તોય હું જુઠ્ઠું તારા બોલીને પર ભેંસ તેમાં હું લાયો. ભરોસો- પછી જ દૂધ ખાવા લાયો તારા તો. ઉપર તેમાં હું ભરોસો નતો કરતો. હબડી લે. હારે તમારે ભેંસ થઈ જાવ પાછી. અને હવે તો હું વગર કીધા લઈ જવાનો. હાલ લઈ જાઓ પાછી. જાઓ. અને આજ પછી તો તને ભેંસ હું કદી નહીં આલું. હા હા. ચમ કે તારા પર મેં ઓધરો વિશ્વાસ કરી મેં તને ભેંસ આલી હતી. આ ભેંસ ની હું હાલત આવી તું જોઈ? જોઈ યાર નાખવા કોઈ આવ્યો નહીં તો શું તો કરવાનું? નાખવા કોઈ નથી તો પછી હું લેવા લઈ ગયો તો. તેમાં તો હું ના આ પાડતો ભત્રીજાને હતો. દૂધ ખાવા. અને તેમાં તો હું ભાગવી કોઈને ભેંસ નહીં બંધાવતો. અત્યારે કોઈ હાચવા ના હાચવા મને કોઈના પર ભરોસો નહીં આવતો. હા હા ભેંસ પાછી લઈ જજો. એટલે હવે હા ને હું ભેંસ લઈ જાઉં. અને આજ પછી હવે લેવા આવે ને તો તારું આઈ બન્યું. શું કીધું? હા હા લઈ જજો. આજ પછી હું હવે આજ પછી તને ભેંસ જ ના બંધવા દઉં. હા હું છોડી દઉં. હેઠ હેઠ હેઠ. આવા તો ભેંસ બોધવા હલાય નહીં, નકર આપણે વહેલા ભિખારી થઈએ. આ છેલ્લી ભેંસની હાલત તો બગડી ગઈ છે. આ ભેંસ ડુબળી પડી. ઉમરની સાથે વિરોધીઓ વધવા લાગ્યા છે.